કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું મોગરીનું શાક અને મોગરીનો સંભારો પણ ખૂબ સરસ બને છે. તમને થશે કે આ મોગરી એ શું છે વળી? જેને ખબર હશે તે તો ઓળખી જ ગયા હશે, પરંતુ આ છે મૂળાની મોગરી અને તે બે પ્રકારની હોય છે, એક લીલી અને બીજી લાલ. તે મૂળા પાકી જાય ને એટલે તેના પાંદ ઉપર ફળ આવે છે અને જે ફળ આવે છે ને તેને જ આપણે મોગરી કહે છે. મારી પાસે જે મોગરી છે એ અત્યારે નાની છે, પણ પછી જ્યારે મૂળો પાકી જાય ત્યારે ગુવાર જેવડી મોટી લાંબી શીંગો આવે છે. તો આજે આપણે બનાવીશું તેનું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ મોગરીનું શાક. તો મેં 150 ગ્રામ મોગરી લીધી છે અને તેને બંને બાજુથી જેમ ગુવાર કાપીએ તેમ બંને બાજુથી વીણી લીધી છે અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લીધા છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ એક ટમેટું લઈ અને તેને પણ મેં એક ઝીણું સમારી લીધું છે. તમે તેની પ્યુરી પણ બનાવી શકો છો. 2 ડુંગળી લીધી છે અને તેને પણ ઝીણી સમારી લીધી છે. તમે લીલી ડુંગળી પણ નાખી શકો છો અને મેં અહીં લીલું લસણ લીધું છે અને તે શાકમાં ખૂબ જ સારો સ્વાદ આપે છે અને એકદમ સારું લાગે એવું ટેસ્ટમાં એવું થોડું મેં દહીં લીધું છે કે જેટલું આપણે જોઈએ તેટલું આપણે તેમાં નાખીશું, જેથી કરી અને ટેસ્ટ ખૂબ સારો આવે. હવે મેં ગેસ પર એક કડાઈ મૂકી દીધી છે અને તેમાં 2 મોટા પાવરા તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મસાલો કરીશું. તો જુઓ, તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ચપટી રાઈ, ચપટી જીરું અને હિંગ નાખશું અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને તેલમાં સંતળાવા દઈશું. અને પછી તેમાં આપણે લીલું લસણ પણ ઉમેરી દઈશું. તેને પણ આપણે સાતળી લઈશું. ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં જે સુધારેલી મોગરી છે તે પણ એડ કરી દઈશું અને 2-3 ચમચી પાણી નાખી અને ઢાંકી દઈશું, જેથી કરીને મોગરી છે એ ચડી જાય, કેમ કે મોગરીને થોડી ચડતા વાર લાગે. જો મોટી મોગરી હોય ને પાકી ગયેલ જેવી લાગે તો તમે 1 સીટી વગાડી અને બાફી પણ શકો છો. હવે મોગરી ગેસ ઉપર ચડે ને ત્યાં સુધીમાં આપણે 1 વાટકીમાં 2 ચમચી દહીં લઈ અને તેમાં 1 ચમચી મરચું પાવડર, જો તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લેવું, અને અડધી ચમચી હળદર લેવી. એમાં થોડું પાણી નાખીને બધું મિક્સ દહીં સાથે કરી દેવાનું છે. અને જો તમે ગળાશ ખાતા હોય ને તો ચપટી ખાંડ નાખવી, જેથી કરીને ટેસ્ટનું બેલેન્સ સારું રહે છે. અને આ મિશ્રણ તૈયાર કરીને આપણે એક બાજુ રાખી દઈએ. ત્યારબાદ આપણે શાક જોઈશું. તો જુઓ, ચડવા જ આવ્યું છે, જેથી તેમાં આપણે ટમેટાં નાખી દઈશું, કેમ કે ટમેટાં છે એ છેલ્લે નાખવા, જેથી કરીને મોગરી છે એ જલ્દી ચડી જાય. જો ટમેટાં સાથે નાખી દઈએ
તો ખટાશને હિસાબે મોગરી ચડતા વાર લાગે છે. હવે આપણે ટમેટાને અંદર થોડીવાર હલાવી અને પાછું ઢાંકી દેશું. ત્યારબાદ થોડીવાર પછી આપણે ઢાંકણ ખોલીશું અને સ્વાદ અનુસાર નમક નાખી દેશું અને પછી દહીંમાં જે મસાલો બનાવેલો છે તે પણ એડ કરી દેવો. મેં એડ કરી દીધો છે અને હવે જે વાટકામાં ચોંટ્યું હોય એટલે થોડું પાણી નાખી અને મિક્સ કરી અને પાણી પણ થોડું નાખી દીધું છે. તો પાણી તમારે થોડું નાખવાનું છે અને પછી તેને ચડવા દેવાનું છે અને ઢાંકી દેવાનું છે. શાક ગેસ ઉપર ત્યાં સુધી રાખવાનું છે કે તેમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી. શાકને ધીમી આંચ ઉપર રાખવું અને વચ્ચે વચ્ચે હલાવતા જવું. ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા નાખીશું અને હલાવી લેશું. જુઓ આપણા શાકમાં તો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો જુઓ મોગરીનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર. આવી ગયું ને મોઢામાં પાણી? તો ચોક્કસથી તમે પણ બનાવજો. તો તમને આ મોગરીના શાકની રેસીપી કેવી લાગી? રેસીપી બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.